સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા પ્રસંગ 10, કે જે સારસ્વત બ્રાહ્મણની વાર્તા છે. તેમની વાર્તા વિશે આજે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને સત્સંગને લગતી માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 10. શ્રી આચાર્યજીના સેવક હરિવંશ પાઠક સારસ્વત બ્રાહ્મણ કાશીના તેમની વાર્તાનો ભાવ જાણીએ. લીલામાં ગતિ ઉતાલિકા વિશાખાજીની સખી છે. સઘળી સેવા સામગ્રી તત્કાલ સિદ્ધ કરે છે. એમની ચાલ, એમની ક્રિયા ઉતાવળી છે. તેથી વિશાખાજી એમની ઉપર બહુ પ્રસન્ન. હરિવંશ પાઠક પહેલા ગણેશજીના ઉપાસક હતા. શ્રી આચાર્યજીએ પત્રાવલંબન ગ્રંથ કાશીમાં કર્યો અને પંડિતોને જીત્યા. ત્યારે હરિવંશ પાઠકના મનમાં આવ્યું કે હું પણ શ્રી આચાર્યજી મહાપ્રભુના દર્શન કરી આવું. દર્શન માટે આવ્યા ત્યારે વિપ્રરોભ જોઈને મનમાં આવ્યું, એ પણ બ્રાહ્મણ છે, અમે પણ બ્રાહ્મણ છીએ. એ પંડિત છે, તેથી મારે એમનાથી શું કામ? મને ગણેશના દર્શનમાં ઢીલ થાય તે મને ના ગમે. એમ વિચારી દૂરથી જોઈને પાછા ફર્યા અને ઘરમાં આવી ગણેશની પૂજાનો સામાન લઈ ચાલવા લાગ્યા. પણ દ્વાર ઉપર ઠોકર વાગી તો પડી ગયા અને મૂર્છા આવી ગઈ. ગણેશ સપનામાં હરિવંશ પાઠકને કહે, તું શ્રી આચાર્યજીના દર્શન કર્યા વિના મારી પાસે આવતો હતો, તેથી હું તારું મુખ નહીં જોઉં. શ્રી આચાર્યજીનો અપરાધ કર્યો છે. તે શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ છે. તેમની પાસે અપરાધ ક્ષમા કરાવી મારી પાસે આવજે. હરિવંશ પાઠકને શરીરની સુધ આવી એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવી દંડવટ કરી વિનંતી કરી, મહારાજ, આપ પૂર્ણ પુરુષોત્તમ છો એ મેં જાણ્યું. હવે મારો અપરાધ ક્ષમા કરી મને શરણે લો. શ્રી આચાર્યજી કહે, કેમ? અમે પણ બ્રાહ્મણ છીએ, તમે પણ બ્રાહ્મણ છો, શરણે આવવાનું કેમ કહો છો? હરિવંશ પાઠકે કહ્યું, મહારાજ, અમે તો અજ્ઞાની જીવ છે, સંસાર સમુદ્રમાં પડ્યા છીએ. આપના સ્વરૂપને શું જાણીએ? અમે તો ગણેશના ઉપાસક છીએ. ગણેશ પણ આપના અપરાધથી ડરે છે. આપની પાસે મોકલ્યા છે કે અપરાધ ક્ષમા કરાવીને આવો. હવે જાણ્યું કે અમારાથી મોટા આપ છો, મને શરણે લ્યો. શ્રી આચાર્યજી શેઠ શ્રી પુરુષોત્તમ દાસને ત્યાં ઉતર્યા. ત્યાં હરિવંશ પાઠકને નામ સંભળાવ્યું. હરિવંશ પાઠકે વિનંતી કરી, મહારાજ, ઘરમાં સ્ત્રી છે, એક બેટો એક બેટી છે, તેનો અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું ભગવત સ્વરૂપ કોઈ જગ્યાથી લાવ, પછી તારે ઘરે પધરાવી બધાને નામ નિવેદન કરાવી શ્રી ઠાકોરજી પધરાવી દેશે. તમે તેમની સેવા કરજો, બીજાની સેવા ન કરતા. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું, મહારાજ, પુરુષોત્તમ મળ્યા પછી એવું કોણ અભાગી છે કે બીજા દેવતાની પાછળ ભટકાશે? એમ કહી બજારમાં આવી કઈ ન્યોછાવર દઈને નાનું સરખું લાલાજીનું સ્વરૂપ લીધું. શ્રી આચાર્યજી પાસે આવી વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને જલ્દી પધરાવો, કેમ કે શરીરનો ભરોસો નહીં. જો કદાચિત કોઈનો કાળ આવી જાય તો જીવનું એકાજ થાય. આવી જ આરતી જોઈ શ્રી આચાર્યજી મહાપ્રભુ પ્રસન્ન થઈ હરિવંશ પાઠકના ઘરે પધાર્યા. બધી અપ્રસ સિદ્ધ કરાવી, બધા કુટુંબને નામ નિવેદન કરાવ્યા. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાટ બેસાડ્યા. પોતે પાક કરી ભોજન કર્યું, બધાને જૂઠણ કર્યું. પુરુષોત્તમ દાસના ઘરે પધાર્યા. પછી પોતે પૃથ્વી પરિક્રમા માટે જ્યારે પધાર્યા ત્યારે હરિવંશ પાઠકને કહે, સંદેહ હોય તો શેઠ પુરુષોત્તમ દાસને પૂછી લેજો. હરિવંશ પાઠક સેવા સારી રીતેથી કરતા, તેથી શ્રી ઠાકોરજી સાનુભાવ જણાવવા લાગ્યા. એક સમયે હરિવંશ પાઠ
પટણા વ્યવહાર માટે ગયા. પટણાના હાકેમથી બહુ મેળ. તે હાકેમે પોતાના મનમાં જાણે એ કંઈ માંગે તો હું એમને દઉં. તેથી એક દિવસ એ હાકેમે કહ્યું, હું તમારા ઉપર ઘણો પ્રસન્ન છું. તમે જે કંઈ માંગો તે હું દઉં. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું, કોઈ દિવસ કંઈ કામ પડશે તો કહીશ. એમ કરતા ડોલ ઉત્સવના દિવસો નજીક આવ્યા. ત્યારે શ્રી ઠાકોરજીએ હરિવંશ પાઠકને જણાવ્યું, તું ડોલ કેમ મને નહીં ઝુલાવે? હરિવંશ પાઠકે મનમાં વિચાર્યું, હવે શું કરીએ? દિવસ થોડા રહ્યા, ચાલીએ તો ના પહોંચાય. ત્યારે તે હાકીમ પાસે ગયા અને કહ્યું, કંઈ માંગુ છું તે મને આપવું જોઈએ. હાકીમે કહ્યું, જે જોઈએ તે માંગો. હરિવંશે કહ્યું, મારે દિન 3માં કાશી પહોંચવું છે. હાકીમે ઘોડા અને મનુષ્ય સાથે આપ્યા. મુકામે ઘોડાની ખેપ ઉપર જાય, ઘોડા મનુષ્ય બદલાતા જાય. એમ કરતા બીજે દિવસે કાશી આવી પહોંચ્યા. રાત્રિએ બધી ડોલની તૈયારી સિદ્ધ કરી રાખી અને બીજા દિવસે ડોલ ઝુલાવ્યા. બહુ સુખ થયું. પછી 10-15 દિવસ રહીને ફરી પટણામાં આવ્યા. ત્યારે તે હાકીમે હરિવંશ પાઠકને પૂછ્યું, એવું ઘરમાં શું જરૂરી કામ હતું કે આ માંગ્યું? કંઈ દ્રાવ્યક માંગતા હોત તો લાખો રૂપિયાનું ઇનામ આપત. હરિવંશ પાઠકે કહ્યું, અમે ગૃહસ્થ છીએ, અનેક કામ ઘરના છે, તેથી ગયો તો. એ પ્રકારે પોતાનો ધર્મ ગોપ્ય રાખ્યો. એવા ભગવદ્ય હતા. તે પછી મોટા નાના ઉત્સવો ઘરે આવીને કરતા. આમાં આ સિદ્ધાંત જણાવ્યો કે સ્નેહી હોય તે ઉત્સવ પોતાના ઠાકોર પાસે કરે તો ઠાકોર પ્રસન્ન રહે. શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર કોઈને કહેવો નહીં. જેમ હરિવંશ પાઠકે હાકીમને કંઈ ન કહ્યું. ઘરમાં પણ યદ્યપિ બધા વૈષ્ણવ હતા તો પણ શ્રી ઠાકોરજીના અનુભવની વાત ન કરી. હરિવંશ પાઠક શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદ્ય હતા. એમની વાર્તાનો પાર નહીં, તે ક્યાં સુધી કહીએ? એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો. 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 10, તેમના વિશે આજે આપણે સત્સંગ કર્યો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હા વૈષ્ણવો, આ સત્સંગને અનેક વૈષ્ણવો સુધી શેર કરવા વિનંતી.